તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે એક જે રહ્યું ઇન્વર્ટર જે રહ્યું એ આજે આપણે રિપેરિંગ કરતાં શીખશું. કે એમાં ઓવરલોડનો ફોલ્ટ આવી જાય છે અને હું એક વિડીયો બનાવવાનો હતો, પણ ઈમોર આપણે જે રહી ઇન્વર્ટર કીટ ખરાબ થઈ ગઈ છે. તો આજે આપણે એને રિપેરિંગ કરશું. આ જે રહ્યું ઇન્વર્ટર જ છે, પણ જે રહ્યું એ એસી ટુ ડીસી કરીને જે છે એ ટાઈપનું આપણે ઇન્વર્ટર છે. તો આજે આપણે એને રિપેરિંગ કરીશું. ચાલો આજે જોઈએ આમાં કઈ રીતે આપણે રિપેરિંગ કરીશું. તો ગાઈઝ, આમાં આપણે જે રહ્યું એમાં મોસ્ફેટ બદલાઈ નાખાય છે. જે P55 મોસ્ફેટ છે, તમે જોઈ શકો છો. એ મોસ્ફેટ બદલાવીને ચાલુ કર્યું તો પણ ન થયું. આપણે હવે અહીંયા ઓલી લાઇટ ચાલુ બંધ થતી હતી. તો હવે આપણે છેલ્લો એક રસ્તો છે, જે મારે જે રહ્યો એ આ ડાયોડ જે રહ્યા એ શોર્ટ બતાવે છે. એટલે મેં જે રહ્યું ડાયોડના બધા લેગ કાપી નાખ્યા છે અને એની જગ્યાએ આપણે નાખશું એક નવા ડાયોડ. તો આપણે એનો જરાક જોઈ લઈ કઈ રીતે થાય છે. તો ગાઈઝ, મારા પાસે જો આ ડાયોડ છે. તો આપણે આ ડાયોડ જે રહ્યા એમાં બેસાડી દેવાનું અને આપણે ડિસોલ્ડિંગ કરીને કાઢી નાખ્યું છે. જો કાંઈ હવે આ ડાયોડ જે રહ્યા એ આપણે આ રીતે લાગશે. જે સિલ્વર કલરની પટ્ટી જે રહી આ પટ્ટી સાથે જોઈન્ટ કરવાની આવશે. તમને એક ડાયોડ હમણાં નાખીને બતાવી દઉં છું. તો ગાઈઝ, આ રીતે જો મેં બેસાડી દીધું છે અને પાછળ સોલ્ડરિંગ કરીને કમ્પ્લીટ કરીને પછી આપણે ચેક કરી લઈએ આપણે કમ્પ્લીટ છે કે નહીં. તો ગાઈઝ, આપણે આ રીતે આનું કમ્પ્લીટ સોલ્ડરિંગ કરી નાખ્યું છે. જે આપણે જે પહેલાં જેવું થઈ ગયું આપણું. તો હવે આપણે આમાં આ કેબિનેટમાં બેસે જે આ ઓટોમેટિક ચાર્જર એ આપણે બનાવ્યું છે. જે તમારે 12 વોલ્ટ થાય એટલે ઓટોમેટિક અહીંયા બજર રાખી છે. જે બજર બીપ વાગી જાય એટલે તમારે ઓટો કટર વાળું આપણે ચાર્જર બનાવ્યું. જો તમે કહેતા હો તો એનું આપણે એક ડાયાગ્રામ તરીકે હું તમને એનું સમજાવી દઈશ. જે આપણે ડાયાગ્રામ આવશે એ. તો ચાલો હવે આપણે આને એસેમ્બલિંગ કરી નાખી જોઈએ આપણે ચાલુ થાય છે કે નહીં. હું તમારે હારે જ હું ટેસ્ટિંગ કરું છું. આ કોઈ ફેક વિડીયો અત્યારે હું લાઈવ જ બનાવું છું. જે તમે જોઈ શકો છો આપણે લાઈવ જ બનાવીએ છીએ. આપણે કાલે કોઈ જાતનું કે ફેક નથી બનાવતા, જેથી કરીને તમને લોકોને ભાઈ ખબર પડે કે ના ભાઈ બરાબર જ છે, ફેક નથી વિડીયો. તો ચાલો આપણે આને જોઈ લઈએ કઈ રીતે કનેક્શન કરવું. તો ગાઈસ, તમે લોકો જોઈ શકો છો મેં કમ્પ્લીટ કરી દીધું છે. જે આ રહ્યો આ લેમ્પ આપણો ચાલુ થઈ ગયો. આ કોઈ લોકો એક જાતનું કોઈ ફેક નથી. ને તમે એમ કહેતા છો કે ભાઈ નિકુંજ આ વાયર છે ને, તો આ વાયર આપણે 12 વોલ્ટ આને દીધેલા છે. એટલે એ ત્યાં જાય છે. આ જોઈ લો તમારી સામે જ છે. ચાલુ બંધ, ચાલુ બંધ, ચાલુ બંધ કમ્પ્લીટ જ થાય છે. ને આ આપણે એક એવું ઇન્વર્ટર બનાવ્યું છું કે જેમાં લાઇટ જશે ને, આ આપણે પિન 240 વોલ્ટમાં ભરાવેલી છે. અત્યારે લેમ્પ બંધ છે. જેવી આ હું પિન કાઢીશ તેવું આ ચાલુ. જેવું આ પિન હું કાઢીશ, આ કાઢી ઇન કર્યું તો બંધ. જોઈ લો તમારી નજરની સામે છે. આ કોઈ ફેક નથી. તો ગાઈઝ, આ રીતે કંઈક હતું. અને હું એક હોમ થિયેટરનો રિપેરિંગ છું, જે તમે જોઈ લેજો. એમાં ખૂબ સારું મેં શીખવાડ્યું છે. જેમાં આપણે આખા હોમ થિયેટરનું વાયરિંગ અને વોલ્ટેજ કઈ રીતે માપવા, પ્લસ શું કાંઈ કરવું, એમાં ઉપર બગડેલું હોય તો એ શું કરવું, આપણે ઓલ ટોટલ આપણે લીધું છે. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને. તો આવા નવા વિડીયો જોવા માટે તો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો આ વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. જે આપણે આ ઇન્વર્ટર બોર્ડ હતું એ મેં બનાવેલું છે. જે આપણે કમ્પ્લીટ 200 વોલ્ટ આઉટપુટ કરે છે. આ આપણે તૈયાર લીધેલું છે અને આને આપણે મોડિફિકેશન કરેલું છે. જે આપણે લાઇટ જાય ત્યારે ઓટોમેટિક ચાલુ થઈ જાય. જેવી લાઇટ આવે એવી રીતે બેટરી ચાર્જિંગ થવા માંડે. તો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ઓકે, બાય.